હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય જોહાર. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડામોર સાહેબ રેડી થઈ ગયા. અહીંયાથી હેલ્મેટ પહેરીને જે નીચે કોણ લઈ ગયા હાથમાં પકડી તૈયાર થઈ ગયા છે. સુરભી જતી રહી. બાય બાય. જય જોહાર. કેમ છો બધા? મજામાં? મિની બ્લોગમાં તો ગાઈઝ તમને એક સરસ મજાની વાત કહેવા માંગુ છું. મારું ફેસબુક પેજ મોનિટર થઈ ગયું છે. કન્ટેન્ટ ટૂલ મળી ગયો છે. તો બહુ વાર લાગી, 2.5 વર્ષ વાર લાગી. અને યુટ્યુબમાં 1.5 વર્ષમાં જ મારું સફળતા મળી ગઈ હતી મને. એટલે હું બહુ ખુશ છું. તો મારે ડોલર બનવાના ચાલુ થઈ ગયા છે. તો ફેસબુક ફેમિલીને આટલું જ કહેવા માંગુ છું. આવો નવો સપોર્ટ કરતા રહેજો. આટલે સુધી આગળ લાયા છે તો આગળ બી સપોર્ટ કરજો. અને વિડીયો આગળ શેર કરજો. તો જય જોહાર. અને બીજી એક વાત છે, તો આપણી નાતના છે ખરાબ કમેન્ટ કરે છે, તો એવી ખરાબ કમેન્ટ કરવાની નહીં. હું ખરાબ વિડીયો બનાવતી નથી, સારા વિડીયો બનાવું. મારા હસબન્ડ જોડે વિડીયો બનાવું છું. તો ખરાબ કમેન્ટ કરે એને હું તરત જ એને બ્લોક કરી દઉં છું. કમેન્ટ જોઈને તરત એની બ્લોક કરી દેવાનું. એના નામનો લઈને વિડીયો બી ના બનાવવાનો. એનું શું કામ ફેમસ કરવાનું? ખબર ખરાબ કમેન્ટ કરે એને હું બ્લોક જ કરી નાખીશું. તો ગાઈઝ, ખૂબ ખૂબ આભાર આટલો સપોર્ટ કર્યો એનો. હેલો ગાઈઝ, હું નહીં રેડી થઈ ગયું છું. બધું કામ મારું પતી ગયું, કચરા પોતું બધું જ. તો હવે જમવા બનાવવાનું છે. તો આજે મેં ટિફિન નહોતું બનાવ્યું ડામોર સાહેબ જોડે, તો હવે બનાવું છું. ફુલાવર વટાણા સુરબીન 2 જણ જમવાવાળા છે. તો આર્યન બી જતો રહ્યો, ડામોર સાહેબ સવારમાં જતા રહે. તો હવે જમવા બનાવવાનું છે. આર્યું ફુલાવર, તો એને કટ 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 સુધારું છું. વટાણા ફોલવા બાકી છે, તો બ્લોકમાં બની રહેજો. તો ફોન આવી ગયો ડામોર સાહેબનો વચ્ચે, એટલે મારું મોડું થઈ ગયું. મારું જમવાનું બની રેડી થઈ ગયું. તો સુરભીને જમવા બનાવીને સુરભીની રાહ જોઈ રહી. સુરભી આવે ને તારે જમવું એમ. તો સુરભીએ કેવું કર્યું કે આઈને કે મારે હમણાં નથી જમવું એમ. તો શું ને હવે જમી લો જો રેડી. આરું ફુલાવાનું શાક, આરી રોટલી બનાવીને મેં ટાંકી દીધી હતી. તો એને રાહ જોઈ રહી આવી એટલે કે મારે હમણાં જમવું નથી, મને તો ભૂખ નથી. તે સ્કૂલમાં સમોસા ખાતા હતા, ઘરેથી તો પુલ્લા બનાવી લઈને દીધી સવારમાં. તો ગાઈસ, હું જમી લઉં તો બ્લોગમાં બની રહેજો. લાગી છે ભૂખ. સાતનો સમય થઈ ગયો છે. તો હું બનાવું છું કોફી બનાવીને પછી ચા બનાવવાની છે. તો મારા માટે બી કોફી બનાવી લઉં છું. તો આરા માટે ચા બનાવું છું. તો બ્લોગમાં બની રહેજો. તો મારી કોફી બની ગઈ, આર્યની ચા બની ગઈ. તો આરા માટે મેં કીધું કોફી બનાવું, તો ના, મારા માટે ચા છે. તો બનાવી દીધી. તો હું કોફી પી લઉં. હું સાદી કોફી નહીં પીતી, પણ આજે મને ઈચ્છા થઈ ગઈ. તો આજે છે ને અમારે પીવું છે કોફી. તો મેં બનાવી દીધી ફટાફટ બ્લેક કોફી. શું જમવા બનાવીએ? મને તો કંઈ ખાવાતું નહીં, મોડું આવી ગયું છે એટલે જીભ આવી ગઈ છે. તો બહુ તીખું લાગે. તો શું બનાવું? તો આર્યન બોલે મમ્મી તો ખીચડી બનાવી દે. તો 5 દાળ ભેગી કરીને થોડા ભાત નાખવા, આજે કોદરી નહીં નાખવી. તો ખીચડી બનાવીશ. તો સુરભી નહીં ખાતી કોદરી નાખીએ એટલે. તો છે ને, તો ખીચડી બનાવી દઉં ફટાફટ. તો ખીચડી એકદમ બની છે, કંઈ વાર જ ના લાગે. તો ખીચડી બનાવી દઈએ આજે. તો આર્યન તો છે ને આવ્યો એવું લખવા વાંચવા બેસી ગયો, જીમમાં નહીં ગયો આજે. તમારા સુરભી બેન બી આવી ગયા છે ટ્યુશન ક્લાસમાંથી. તો ઢંખાઈ છે સીધા જેવા આયા એવા કે હંતાઈ છે. બતાવું તમને અંદર આમાં જ બતાવ. આ રી જોઈ પટ્ટો કોને કાઢીને ફેંક્યો છે અહીંયા ને તું હવે ઢંકાઈ સુધી છે પંખો ચાલુ કરે છે જો. તો એવા માણસો છે અહીંયા અમારા. ઢંકાઈ બી જવું અને પંખો બી ચાલુ કરું. હું તો રાત્રે પંખો ચાલુ કરીને જ ઊંઘું છું, જે થવું એ થાય. મને પંખા વગર ઊંઘ નહીં આવતી. ગામડે જેવું ઠંડી હોય કે ના હોય તો પંખો ચાલુ કરીને જ ઊંઘું. મને પંખા વગર ઊંઘ જ નથી આવતી. ગભરામણ થતું હોય ને એવું થાય. થોડું અલગ જ લાગે. મુંડા વર્ષે બહુ બોલે પંખો ચાલુ કરી દેશે, પણ હું શું ને પંખો ચાલુ જ કરી દઉં, કોઈ નહીં થાય. તો ગાઈસ, બ્લોકમાં બની રહેજો. હું ખીચડી બનાવી દઉં ફટાફટ. सब दाल निकाल देती हूँ. डब्बा તુવરની દાળ 1 મુઠ્ઠ કાઢી છે, 1 મુઠ્ઠ અડદની. હવે છે ને 1 મુઠ્ઠ
ચણાની દાળ, 1 મુઠ્ઠ મસૂરની દાળ, તો 1 મુઠ્ઠ મગની દાળ. જો તાર હાથથી મારા હાથ દાળ ડોળાઈ જોઈ વચ્ચે આવી જશે. તો આટલી દાળથી બહુ ખીચડી બનાવવા બહુ એવું કર આને તળી દે પછી આપણે દાળ ખાશું. મગરે ચણા થોડી વધારે નાખી મસ્ત લાગે. તો બફાઈ જાય એટલે બહુ મસ્ત લાગે મને. તો ગાઈસ અમે બનાવી દઈએ. તો મસાલો સરસ પીસી લીધો છે, એકદમ દેશી પથ્થર ઉપર. આદુ, લસણ, લીલું લસણ, સૂકું લસણ બધું મિક્સ પીસ્યું છે. ધાણા બધું, જીરું બધું. તો દાળ માટે લીધું છે વટાણા, પછી વટાણા છે, પછી ટામેટું, ડુંગળી, 5 જાતની દાળ અને થોડા ભાત. તો દેશી ખીચડી વઘારી દઈએ ફટાફટ. જીરીનો વઘાર કરવાનો, મીઠા લીમડાનું. તો તેલ મૂકી દીધું છે. પછી હિંગનો વઘાર કરવાનો. તો તમને આવી ખીચડી ભાવે છે? અમને તો બહુ ભાવે છે, છોકરાને ભાવે છે. સુરબીને એકલી નહીં ભાવતી. કોદરી નાખું તો નહીં ખાતી, તો આ નાખું તો ખાય છે. તો બ્લોકમાં બની રહું, ફટાફટ બનાવી દઉં. અમારી ખીચડી બની રેડી થઈ ગઈ છે. તો અમે જમવા બેસી ગયા. તો એક જણનો પંખો ચાલુ કરી દીધો છે, તો ઠંડી લાગે, ઝઘડો ચાલુ છે. જમવા બેઠા છો ત્યારે. તો ગાઈ તો ખીચડી બની રેડી થઈ ગઈ છે. જો સુરભી ભાગી ખીચડી લઈને, પણ થોડો ધીમો કરતો ને. એવું કોને કીધું? અહીં બેહી નહીં ખાવાનું. મને ઠંડી લાગે, ખીચડી ખાવાની મજા ના આવે, ઠંડી થઈ જાય. તો તારી કાઢી લે. તો ડામોર સાહેબ પૂછતા હતા શું જમવા બનાવ્યું. કીધું 5 સ્ટાર વાળી ખીચડી બનાવી છે. 5 દાળ મિક્સ કરીને ખીચડી બનાવી છે, 5 સ્ટાર હોટલની. એમ એ હસતા હતા. તો અમારી ખીચડી બહુ મસ્ત બની છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. મસ્ત બની જાય. આજે છે ને કોદરી નહીં નાખ્યા, અમે થોડા ભાત નાખ્યા એટલે મસ્ત બની છે. કોદરી નાખી તો બહુ મસ્ત જ બને છે.